શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। કાર્યક્રમનો શુભારંભ આદિવાસી પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યો હતો। પ્રાસંગિક ઉદ્બોધન કરતા ડૉક્ટર જી.કે. નંદાએ કહ્યું હતું કે આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસત અમર રાખવા માટે સતત કોશિશ થવી જોઈએ। તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિવિધ ઉદાહરણો ટાંક્યા હતા અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાને સમર્યા હતા। મુખ્ય વક્તવ્ય આપતા ડૉક્ટર જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। તેમણે ભગવાન બિરસા મુંડા, મહર્ષિ વાલ્મીકી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની યાદ કર્યા હતા। આદિવાસી દિવસ નિમિત્તે SYBAની વિદ્યાર્થીઓ રાઠોડ કોમલ આદિવાસી ડાન્સ પ્રસ્તુત કર્યા હતા। કૌશિક વસાવાએ આભાર વિધિ કરી હતી અને વસાવા બોલીમાં વાતચીત કરી હતી। શ્રુતિ લુણીએ સફળ સંચાલન કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર નિશા વસાવા તથા ડૉક્ટર જગદીશ કંથારિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમને અંતે અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ ટીમલી રમ્યા હતા। સમસ્ત આદિવાસી રાઠવા સમુદાય ભરૂચ જિલ્લા દ્વારા સુંદર રેલીનું આયોજન કરીને મા શારદા ભવન ખાતે સરસ ઉજવણી કરવામાં આવી હતી। કોલેજના વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા।